સ્વાગત છે બધા વિદ્યાર્થી મિત્રોનું ધોરણ 10 વિષય અંગ્રેજી. આપણે શીખી રહ્યા છીએ શોર્ટ નોટ એકદમ સરળ શબ્દોમાં અને સરળ વાક્યોમાં. વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો જરૂરથી કરી દેજો અને મિત્રો સાથે વિડીયો શેર જરૂરથી કરજો. આપણે પહોંચ્યા છીએ યુનિટ 9, નવમો પાઠ પહોંચી ગયા છીએ, ટ્યુન અપ ઓટીન્સ. બરાબર, શોર્ટ નોટની અંદર. હવે એમાં સૌપ્રથમ આપણી શોર્ટ નોટ છે વેઝ ઓફ ઇમ્પ્રુવિંગ રિટેન્શન. રિટેન્શન એટલે યાદ રાખવાની શક્તિ તમારી, ઇમ્પ્રુવ એટલે સુધારો કરવો, અને વે એટલે રસ્તા. યાદ રાખવાની શક્તિમાં સુધારો કરવાના રસ્તા, આવી શોર્ટ નોટનું આપણું નામ છે. બરાબર, શરૂ કરીએ. સૌપ્રથમ રિટેન્શન નો મતલબ જ સમજાવવાનો છે કે રિટેન્શન નો મતલબ જ શું થાય. તો રિટેન્શન મીન્સ રિમેમ્બરિંગ, યાદ કરવું, એ જ રિટેન્શન નો મતલબ થાય. મેની સ્ટુડન્ટ્સ ફોરગેટ ફાસ્ટ. ઘણા બધા વિદ્યાર્થીઓ હોય છે ફોરગેટ એટલે ભૂલી જતા હોય છે, જલ્દી વાંચે તો જલ્દી ભૂલી જતા હોય છે. ઇટ ઇઝ અ બિગ પ્રોબ્લેમ. પણ સમસ્યા બહુ મોટી છે. ધેર ઇઝ નો મેજિક પિલ. કોઈ જાદુ ગોળી નથી આના માટે કે જેનાથી જાદુઈ ગોળી લઈએ અને આપણને બધું યાદ રહી જાય. એટલે ધેર ઇઝ નો મેજિક પિલ. કોઈ જાદુઈ ગોળી નથી યાદ રાખવા માટે. બ્રેન ટોનિક્સ એ દવા છે. ડુ નોટ વર્ક. બ્રેન ટોનિક એ દવા કહેવાય. એ ડુ નોટ વર્ક, એ દવા કોઈ જ કામ કરતી નથી મગજ ઉપર. યુ મસ્ટ ફાઇન્ડ યોર સ્ટાઇલ. તમારે જ પદ્ધતિ શોધવી પડશે કે તમને કઈ રીતે યાદ રહે છે. યુ મસ્ટ ફાઇન્ડ યોર સ્ટાઇલ. કઈ સ્ટાઇલથી તમને યાદ રહે છે એ તમારે શોધવું પડશે. હવે કઈ સ્ટાઇલ છે. સમ લર્ન એટલે શીખે છે. સમ એટલે અમુક માણસો શીખે છે, અમુક વિદ્યાર્થીઓ શીખે છે. સમ લર્ન બાય લિસનિંગ, અમુક સાંભળીને શીખે છે. સમ લર્ન બાય રાઇટિંગ, અમુક લખીને શીખે છે. અમુક લોકો ડ્રો ફ્લોચાર્ટ્સ એન્ડ મેપ્સ, અમુક લોકો ફ્લોચાર્ટ દોરે છે, મેપ્સ દોરે છે, એનાથી શીખે છે. અમુક લોકો ડિસ્કસ વિથ યોર ફ્રેન્ડ્સ, તમે ફ્રેન્ડ્સની સાથે ડિસ્કસ કરવાથી શીખી જાય છે. ધીસ હેલ્પ્સ યુ રિમેમ્બર. આ પદ્ધતિઓ છે જેનાથી તમને બધું યાદ રહે છે. યુઝ મોર ધેન વન સ્ટાઇલ. એક કરતા વધારે સ્ટાઇલનો ઉપયોગ કરવો જોઈએ. બ્રેનસ્ટ્રોમ યોર આઈડિયાઝ. કારણ કે હવે મગજની અંદર શું થાય છે, બહુ બધા વિચારો ભેગા થઈ જાય. સ્ટ્રોમ એટલે વાવાઝોડું આવી જાય છે. બ્રેનની અંદર આઈડિયાનું વાવાઝોડું આવતું હોય જ્યારે કોઈ એક ટોપિક પર લખવાનું હોય ને ત્યારે. તો શું કરવું જોઈએ? અરેન્જ આઈડિયાઝ લોજિકલી. બધા આઈડિયાને આપણે વ્યવસ્થિત લોજિકલી રીતે, તાર્કિક રીતે અરેન્જ કરવા પડે, ગોઠવવા જોઈએ. કન્સ્ટ્રક્ટ સિમ્પલ સેન્ટેન્સ. સિમ્પલ સેન્ટેન્સ કન્સ્ટ્રક્ટ એટલે બનાવવા જોઈએ. ધીસ કીપ્સ ડેટા ફોર લોંગ. અને એનાથી જ ડેટા આપણા મગજમાં લાંબા સમય સુધી યાદ રહે છે. ડોન્ટ જસ્ટ ક્રેમ ધ ટેક્સ્ટ. કે છે ક્રેમ એટલે ગૂંથી નાખવું. ટેક્સ્ટને ક્રેમ ના કરશો, એમ ખાલી ગોખવાનો પ્રયત્ન ના કરશો. અન્ડરસ્ટેન્ડ ધ મિનિંગ. જો મતલબ સમજેલા હશો તો શબ્દો બદલી નાખશો પણ મતલબ તો યાદ રહેશે, એ પ્રમાણે તો લખી નાખીશું. એટલે અન્ડરસ્ટેન્ડ ધ મિનિંગ ને સમજો. કીપ કાપ માઇન્ડ. માઇન્ડને હંમેશા એકદમ શાંત રાખો. પ્રેક્ટિસ મેક્સ યુ પરફેક્ટ. અને પ્રેક્ટિસ થી જ તમારું મગજ અને આપણે પણ પરફેક્ટ બની જઈશું. બીજી શોર્ટ નોટ છે પ્રોફેસર મેકેઝ વ્યૂ ઓન શેરિંગ. શેરિંગ ઉપર પ્રોફેસર મેકે જે છે એમના શું મંતવ્ય છે, બરાબર, એ આપણી બીજી શોર્ટ નોટ છે. સુહાની મહેતા આસ્ક ક્વેશ્ચન. સૌથી પહેલા તો આ ક્વેશ્ચન પૂછ્યો તો કોણે? તો સુહાની મહેતાએ પ્રશ્ન પૂછ્યો હતો. હર ડોટર ડઝ નોટ શેર. કારણ કે એમની જે દીકરી છે ને એ ઘરે કોઈ વાત શેર કરતી નથી. સી કીપ્સ સ્કૂલ સિક્રેટ. સ્કૂલના જેટલી પણ વાતો હોય ને બધી રહસ્ય રાખે છે, એ બોલતી જ નથી. બરાબર, એટલે આ 3 શરૂઆતના મુદ્દા છે. હવે એમનું શેરિંગ તો હજુ હવે શરૂ થશે. ચોથું, પ્રોફેસર મેકે ગેવ એડવાઇસ. એમણે એડવાઇસ સલાહ આપી હતી. હી સેડ. એમણે કહ્યું હતું. શું કીધું હતું એમણે? શેરિંગ ઇઝ નીડેડ. ભાઈ શેરિંગ કરવું નીડેડ, બહુ જરૂરી છે. કેમ? શેરિંગ ઇઝ લાઈક ગ્લુ. શેરિંગ તો એક ગુંદર જેવું કામ કરે છે. ઇટ બાઇન્ડ્સ ધ ફેમિલી ટુગેધર. બાઇન્ડ એટલે જોડે છે, કે છે ફેમિલીને એક સાથે બાંધી રાખે છે. બાઇન્ડ એટલે બાંધવું બી થાય, જોડવું પણ થાય. ફેમિલીને ટુગેધર બાંધી રાખે છે. બોથ પેરેન્ટ્સ એન્ડ કિડ્સ આર રિસ્પોન્સિબલ. શું કહે છે કે ભાઈ પ્રોફેસર મેકે જે છે એમને કહેવા પ્રમાણે માતા પિતા અને બાળકો બંને રિસ્પોન્સિબલ છે, બંને જણા જવાબદાર છે. બોથ એટલે બંને. ટીનેજર્સ ફીલ શાય ટુ શેર. એનું કારણ શું છે? કારણ કે જે ટીનેજર હોય છે, જે નાના બાળકો જે હોય છે, એટલે કે 10મા ધોરણની જ વાત ચાલી રહી છે, 9મા 10મા ધોરણની જ વાત ચાલી રહી છે. એટલે ટીનેજર, બરાબર, કિશોરો જે હોય છે એ લોકો અનુભવ કરે. ફીલ એટલે અનુભવ કરે. શાય ટુ શેર એટલે કે જે શેર કરવામાં એ લોકો શરમ અનુભવે છે. they want their own space. એ લોકોને પોતાની જગ્યા જાતે જોઈએ છે, એટલે કે અમને અમુક વસ્તુ અમે શેર નહીં કરીએ એમ. પેરેન્ટ્સ મસ્ટ બી પેશન્ટ. માતા પિતાએ પણ ધીરજ રાખવી જ જોઈએ. નેગેટિવ રિસ્પોન્સ આર બેડ. જો તમે નેગેટિવ રિસ્પોન્સ આપી રહ્યા છો, નકારાત્મક પ્રતિભાવ આપી રહ્યા છો, તો બહુ ખરાબ વસ્તુ છે. તમે બાળકો જો માતા પિતા જોડે વાતો કરે અને માતા પિતા તરત ગુસ્સે થઈ જાય તો એ બહુ નકારાત્મક પ્રતિભાવ કહેવાય, રિસ્પોન્સ કહેવાય.
ડોન્ટ ગીવ ટુ મેની લેક્ચર્સ, બાળકોને બહુ બધા લેક્ચર ના આપી દેવા જોઈએ. લિસન ટુ ધ ચાઇલ્ડ ફર્સ્ટ, બાળકોને શાંતિથી સાંભળવા જોઈએ. બી અ ફ્રેન્ડ ટુ ધેમ, એમના મિત્ર બની જવા જોઈએ. કિડ્સ મસ્ટ ટ્રસ્ટ પેરેન્ટ્સ, હવે બાળકોનો વારો આવ્યો. બાળકોએ પણ માતા પિતાનો વિશ્વાસ કરવો જ જોઈએ. શેરિંગ રિડ્યુસ યોર સ્ટ્રેસ, શેરિંગ કરશો ને તો રિડ્યુસ એટલે ઘટી જશે, રિડ્યુસ એટલે ઘટી જશે. યોર સ્ટ્રેસ એટલે તમે જે મનની અંદર દુઃખ, તણાવ જે છે, ચિંતાઓ, એ બધી જ રિડ્યુસ થઈ જશે, ઘટી જશે. ઇટ પ્રિવેન્ટ એટલે રોકે છે, પ્રિવેન્ટ એટલે રોકવું. ઇટ પ્રિવેન્ટ્સ બિગ પ્રોબ્લેમ્સ, ભવિષ્યમાં મોટી પ્રોબ્લેમ આવતી હોય તો એ પ્રિવેન્ટ થઈ જશે, રોકાઈ જશે. બરાબર. ઇટ એટલે કોણ? શેરિંગ. ઇટ એટલે શેરિંગ, શેરિંગ પ્રિવેન્ટ્સ બિગ પ્રોબ્લેમ એમ. ટોક અબાઉટ ડેલી લાઈફ, ડેલી લાઈફ વિશે વાતો કરવી જોઈએ. એન્કરેજ યોર ચિલ્ડ્રન, બાળકોને એન્કરેજ કરો તમે. મેક અ હેપી એટમોસ્ફિયર, ઘરની અંદર ખુશહાલ વાતાવરણ બનાવો. ડોન્ટ જજ ધેમ ક્વિકલી, બાળકોને ફટાફટ કે છે જલ્દી જજ ના કરી લો, અથવા જલ્દીથી ન્યાય બી ના કરી દો કોઈ બી ટોપિક ઉપર. કોમ્યુનિકેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કોમ્યુનિકેશન બહુ જરૂરી વસ્તુ છે. એવરી ફેમિલી નીડ્સ શેરિંગ, દરેક ફેમિલીને શેરિંગ જરૂરી છે. ઇટ બિલ્ડ્સ અ સ્ટ્રોંગ બોન્ડ, જેનાથી એક સ્ટ્રોંગ બંધન બને છે. બરાબર. બિલ્ડ્સ એટલે બને છે, સ્ટ્રોંગ બોન્ડ બને ફેમિલીની અંદર, બાળકોનો મા બાપ સાથે અને મા બાપનો બાળકોની સાથે. ત્રીજી શોર્ટ નોટ તરફ આવી જઈએ આપણે. ડોક્ટર મંસૂરીસ એડવાઇસ ટુ કંદર્પ, ડોક્ટર મંસૂરીએ કંદર્પ નામનો જે વિદ્યાર્થી છે એને શું એડવાઇસ આપી હતી, એને શું સલાહ આપી હતી. બરાબર. તો એનો સવાલ શું હતો એ બી તો આપણને ખબર હોવી જોઈએ કે નહીં. તો કંદર્પ વોઝ વરીડ, બહુ ચિંતા કરતો હતો. અબાઉટ એક્ઝામ, પરીક્ષા માટે બહુ ચિંતા કરતો હતો. બરાબર. ડોક્ટર મંસૂરી ગેવ હિમ ટિપ્સ, ડોક્ટર મંસૂરી એને થોડી ઘણી ટિપ્સ આપી હતી. હી ટોક્ડ અબાઉટ, એમણે શેના વિશે વાતો કરી હતી? ટ્યુનઅપ વિશે વાતો કરી હતી. શેના વિશે? ટ્યુનઅપ વિશે વાતો કરી છે. હવે ટ્યુનઅપ નો મતલબ શું થાય? તો ટ્યુનઅપ નો મતલબ થાય પ્રિપેર યોર માઇન્ડ ફર્સ્ટ, તમારા મગજને તૈયાર કરો. પ્રિપેર યોર બોડી ટુ, તમારા બોડીને પણ તૈયાર કરો. બરાબર. ટ્યુનઅપ એમણે શેના વિશે ટોક એટલે વાતો કરી હતી? મંસૂરી સાહેબે વાત કરી હતી શેના વિશે? ટ્યુનઅપ વિશે વાત કરી હતી. ટ્યુનઅપ નો મતલબ શું થાય? પ્રિપેર યોર માઇન્ડ ફર્સ્ટ, પ્રિપેર યોર બોડી ટુ, મગજને પણ તૈયાર કરો, બોડીને પણ તૈયાર કરો. બરાબર. એને કહેવાય ટ્યુનઅપ. કોઈ પણ એક કામ માટે મગજ અને બોડી બંનેને તૈયાર કરવા પડે. પછી નો યોર સ્ટ્રેન્થ, પોતાની તાકાતને ઓળખી જાઓ. નો યોર વીકનેસ, જો તમે સ્ટ્રેન્થને ઓળખી ગયા છો તો વીકનેસને બી તો ઓળખવી પડશે, એને બી ઓળખી જાઓ. મેક અ ન્યૂ ટાઈમ ટેબલ, નવું ટાઈમ ટેબલ બનાવી દો. આઈડેન્ટિફાઈ યોર એનર્જી લેવલ, પોતાની એનર્જી, તમારી એનર્જી કયા સમયે કેટલી સારી એનર્જી છે એને ઓળખતા શીખવું પડશે. બરાબર. સ્ટડી વેન યોર એનર્જી ઇઝ હાઈ, ભણો ક્યારે ભણો? જ્યારે એનર્જી બહુ જ હાઈ હોય એ સમયે જ ભણવું જોઈએ. મેચ ઇટ વિથ એક્ઝામ ટાઈમ, અને એક્ઝામના સમયે તો પેલો જે ટાઈમ હતો ને તમારો જબરજસ્ત એનર્જી વાળો ટાઈમ, એ ટાઈમે તો તમારે ભણી જ લેવું જોઈએ. રિલેક્સેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, આરામ કરવો એ બી બહુ અગત્યની વાત છે, ઇમ્પોર્ટન્ટ છે. યુ કેન ડુ પ્રાણાયામ, પ્રાણાયામ કરી શકો છો તમે. લિસન ટુ સમ મ્યુઝિક, સાંભળી શકો છો. ટોક ટુ ટેક અ સ્મોલ વોક, થોડું ચાલવા માટે જઈ શકો છો. ડ્રિંક અ કપ ઓફ ટી, ચા પી શકો છો. ટોક ટુ યોર ફ્રેન્ડ્સ, મિત્રો સાથે વાતો કરો. કીપ અ ચીયરફુલ મૂડ, હંમેશા ખુશખુશાલ રહો. ડોન્ટ ટેક ટુ મચ સ્ટ્રેસ, બહુ બધું ટેન્શન ના લેશો. બોડી એન્ડ માઇન્ડ મસ્ટ વર્ક ટુગેધર, કારણ કે બોડી અને માઇન્ડ બંને જણા એક હંગાત કામ કરવાનું હોય ને, એટલે આ બધી વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. સ્ટે અવે ફ્રોમ ડિસ્ટ્રેક્શન્સ, ડિસ્ટ્રેક્શન એટલે જે વસ્તુથી તમારું મગજ ભટકતું હોય ને એનાથી થોડું સ્ટે અવે, દૂર જ રહો. ટેક પ્રોપર સ્લીપ, બરાબર ઊંઘ લઈ લો. બી કોન્ફિડન્ટ ઇન યોર સેલ્ફ, પોતાની પર વિશ્વાસ રાખો. ફોકસ ઓન યોર ગોલ્સ, તમારા લક્ષ્ય ઉપર ધ્યાન આપો. સક્સેસ વિલ સ્યોરલી કમ, સફળતા તમને ચોક્કસ મળશે. બરાબર. પ્રોફેસર જે આપણે મંસૂરી સાહેબ હતા એમણે કંદર્પને બરાબર આ રીતે દરેક વસ્તુ સમજાવી હતી. અને અહીંયા આગળ આપણી એ પાઠની શોર્ટ નોટ પણ પૂરી થાય છે. ફરીથી મળીશું, ભણતા રહીશું.